ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 કૃષિમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે આ પ્રકરણની શરૂઆત કરેલી, જેમાં શરૂઆતમાં આપણે પ્રકરણ 10 કૃષિની પાઠ પ્રસ્તાવનાને અનુરૂપ કેટલાક કારણોની ચર્ચા કરી। ત્યારબાદ એક મહત્વનો છે લાંબો પ્રશ્ન, કૃષિના પ્રકાર જોઈ ગયા। કૃષિ છે એના 6 પ્રકાર આપણે વિવિધ પરિબળોને આધારે પાડેલા। આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક મહત્વપૂર્ણ બીજો સવાલ તૈયાર કરવાનો છે, કૃષિ પદ્ધતિઓ। જો વિદ્યાર્થી મિત્રો અગેન અહીંયા પણ ટુકડાઓમાં કે આખો સવાલ છે એ કૃષિના પ્રકારની જેમ પૂછાઈ શકે છે, પરંતુ શરૂઆતમાં તમારે પદ્ધતિ અને પ્રકાર વચ્ચેનો છે ભેદ સમજવો પડશે। અન્યથા થશે શું કે કૃષિના પ્રકારો પૂછ્યા હોય ત્યાં પદ્ધતિઓ લખાય છે અને પદ્ધતિ પૂછી હોય ત્યાં પ્રકારો લખાય છે, તો વિદ્યાર્થી મિત્રો જરા પણ આના માર્ક્સ મળતા હોતા નથી। તો જ્યારે તમે છે એ કોઈ વિષય વસ્તુનું છે એ વર્ગીકરણ કરો છો, એના ટાઈપ્સ નક્કી કરો છો, એના પ્રકાર પાડો છો, ત્યારે કેટલાય પરિબળો છે ધ્યાનમાં લેવાતા હોય છે। જેમ કે આપણે કૃષિના છે 6 પ્રકારો પાડ્યા, તો એમાં વિદ્યાર્થી મિત્રો છે આપણે વરસાદનું પ્રમાણ અથવા સિંચાઈની વ્યવસ્થા જોઈ, બરોબર, પછી ખેડૂતની આવક જોઈ, પછી તો કે ત્યાંની છે એ ભૌગોલિક પરિસ્થિતિ કે આબોહવા જોઈ। વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ધ્યાન રાખી અને આપણે છે એ 6 પ્રકાર પાડ્યા હતા, પરંતુ જ્યારે તમે છે પદ્ધતિની વાત કરો છો ત્યારે આવા કોઈ પણ પરિબળ ધ્યાનમાં લેવાતા નથી। આજે હું તમને જે પદ્ધતિઓ ભણાવવાનો છું, આ તમે એક એક પદ્ધતિ, બરોબર છે, એ પહેલા 6 પ્રકારમાંના કોઈ પણ એકમાં, બેમાં કે 6 છે લાગુ કરી શકો છો। યાને વિદ્યાર્થી મિત્રો આને છે કોઈ પણ છે એ પરિબળ કે પૂર્વ ધારણાઓ કે પૂર્વ છે અભિધારણાઓ સાથે નિસ્બત નથી કે જો આમ થાય તો થાય। તમે છે આ હું જે પદ્ધતિઓ ભણાવવાનો છું એ પદ્ધતિઓ છે પેલા 6 પ્રકારની અંદર છે એ લાગુ કરી શકો છો। તો પહેલા પ્રકાર પડે, પછી પ્રકારને અનુરૂપ છે સુટેબલ હોય છે, સૌથી અનુકૂળ પડતી હોય એ પદ્ધતિ સ્વીકારી લેવામાં આવતી હોય છે, બરોબર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે જે આ 3 પદ્ધતિથી છે એ ખેતી સમજવાની છે, આ 3 પદ્ધતિ છે, બરોબર, એને તમે ગમે ત્યાં લાગુ કરી શકો છો, જ્યારે એમાં એવું ન હતું। ત્યાં પહેલા છે એ તમારે પરિબળો ધ્યાનમાં લેવા પડે, પછી તમે પ્રકારો છે એ પ્રમાણે લાગુ કરી શકો। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે એ સૌથી પહેલો છે અને અત્યારે ટ્રેન્ડમાં છે જેને આપણે છે ઓર્ગેનિક ફૂડ કહીએ છીએ, બરોબર છે। તો આ ઓર્ગેનિક ફૂડ જો તમારે છે એ તૈયાર કરવું હોય, એનું ઉત્પાદન કરવાનું હોય, તો એની વિધિ કેવી છે એ જોઈ લઈએ। હવે અગેન તમને ખબર છે ઓર્ગેનિક એટલે જૈવિક અથવા સજીવ પણ કહી શકાય, તો સજીવી ખેતી, બરોબર, અથવા સજીવ ખેતી, બરોબર, આ પહેલો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆતમાં જો બીવડાવ્યા છે, બરોબર છે, કે અત્યારે છે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી રહ્યો છે, બરોબર છે, જમીન ઉપર પણ એની માઠી અસર છે અને માનવીના સ્વાસ્થ્યને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે, બરોબર છે। તો શરૂઆતમાં એ બધાથી છે પ્રસ્તાવના માંડીને આપણે શરૂઆત કરવાનું છે। તો કહે છે કે હાલમાં કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી તેની હાનિકારકતા વર્તાવા લાગી છે, બરોબર છે, કે લાંબા ગાળે હવે આપણને છે ખબર પડી ગઈ છે કે આ બધી વસ્તુથી છે એ ખેતી આપણે આધુનિક સમયમાં કરી શકશું નહીં, કારણ કે આની છે સ્વાસ્થ્ય ઉપર, જમીન ઉપર, પર્યાવરણ ઉપર બધે છે વિપરીત અસર છે એ હવે દેખાવા લાગી છે। તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે છે ધાન્યો, ફળો અને શાકભાજી ઉપર ઉપયોગ કરવામાં આવતા રાસાયણો કે જંતુનાશક
દવાઓથી લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે કે આનાથી છે એ લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જંતુનાશક દવાના છંટકાવથી જો ઇનડાયરેક્ટલી તમે એના સંપર્કમાં આવો છો તો વિદ્યાર્થી મિત્રો તમને કેન્સર જેવા છે રોગો થઈ શકે છે ખાસ ત્યારે છે આંખ અને નાકનું છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે જંતુનાશક દવાનો છંટકાવ ખેતરની અંદર કરવામાં આવે છે ત્યારે વળી વિદ્યાર્થી મિત્રો છે બરોબર છે એ જો આ ફળો વ્યવસ્થિત કે શાકભાજીઓ ધોઈને ન ખાવામાં આવે તો શરીરની અંદર પણ છે એ આવા રસાયણો જાય છે તો અગેન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જો સ્વાસ્થ્યનું મોટું જોખમ છે પ્લસ પર્યાવરણ પણ વિદ્યાર્થી મિત્રો બાકાત નથી એને પણ નુકસાન થવાનું છે કે પર્યાવરણને પણ તેનાથી નુકસાન થાય છે કઈ રીતે નુકસાન થાય છે સમજાવું જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી વિદ્યાર્થી મિત્રો છે એ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો બરોબર છે અળસિયા કે જેને ખેડૂતનો મિત્ર કહી શકાય એવા છે ઉપયોગી કીટકો વગેરેનો નાશ થાય છે બરોબર તો અગેન જો અહીંયા પોષણ કડી જોખમાય છે પછી તો કે છે જંતુનાશક દવાઓ છે એ નીચે તમને ખબર છે કે જમીનમાં છે ભૂગર્ભ જળ થોડા ઘણા ઓછા પ્રમાણમાં હોતું હોય છે તો એમાં ભળે તો એ પાણી પણ દૂષિત થાય છે તો માત્ર માનવીના સ્વાસ્થ્યને જ જોખમ નથી બરોબર છે જમીન છે એની ધીરે ધીરે ફળદ્રુપતા ઘટવા લાગે છે બરોબર છે કારણ કે આ બધા છે એ કોઈ ચોક્કસ પ્રકારના રસાયણો છે બરોબર એટલે મનુષ્ય ઉપર જ આની વિપરીત અસર થાય કે પ્રાણીઓ ઉપર કે કીટકો ઉપર કે સૂક્ષ્મજીવો ઉપર થાય એવું જરૂરી નથી અને જમીન પણ છે પોતાની ફળદ્રુપતા ગુમાવે છે તો કે ભાઈ જંતુનાશક દવાઓ છે એનો તો ઉપયોગ સમજ્યા ચાલો પાકને બચાવવા માટે આપણે કરીએ છીએ રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ જો જમીન માટે ફાયદાકારક નથી તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ખાતર ભલે જમીન માટે ફાયદાકારક નથી પણ અંદર એવા ચોક્કસ તત્વો છે એડ કરેલા હોય છે કે જે પાક માટે ફાયદાકારક હોય છે તો જો અહીંયા પાકની વૃદ્ધિ છે બરોબર છે એ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી થાય છે પણ જમીનને નુકસાન થાય છે તો એટલા માટે જનરલી ખેડૂતો છે એ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો હોય છે કે એના પાકની વૃદ્ધિ સારી એવી થાય એના દામ છે સારા એવા આવે ઉત્પાદન સારું એવું થાય પણ જમીનને એટ ધ એન્ડ ઓફ ધ ડે નુકસાન થાય છે બરોબર તો પર્યાવરણને પણ તેનાથી નુકસાન થાય છે ચાલો આગળ જોઈએ કે છે તેના કારણે જમીનની ઉત્પાદકતા તથા ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે બરોબર આ ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો છે તે ખબર પડે ધીમું જ્યારે છે કે છે પરિણામે લાંબા ગાળે જમીનની ગુણવત્તા તથા ઉત્પાદકતા ઘટી રહી છે હવે તમે કહેશો વિદ્યાર્થી મિત્રો કે આનું સોલ્યુશન શું છે ભાઈ આ પ્રોબ્લેમ તો અમને ખબર છે બાળપણથી છે બરોબર છે પર્યાવરણની અંદર વિજ્ઞાનની અંદર આ બધું ભણાવવામાં આવ્યું જ છે તો આનું સોલ્યુશન શું છે તો આનું સોલ્યુશન છે ઓર્ગેનિક બરોબર ખેતી કરવી જૈવિક ખેતી કરવી કેવી રીતે થશે અહીંયા કીધું છે તો સજીવી ખેતી કેવી રીતે કરવાની છે બરોબર એટલે કોઈ પણ પ્રકારના છે રસાયણો જે કુદરતમાંથી મળતા નથી એવા છે અથવા માનવ સર્જિત છે એનો ઉપયોગ કરવાનો નથી કુદરતી રસાયણો છે એનો ઉપયોગ કરીને એની મદદથી જ અથવા કુદરતી પદાર્થો છે એની મદદથી જ જૈવિક પદાર્થો છે એની મદદથી જ ખેતી કરવાની છે ચાલો જોઈએ તો કેવી રીતે કરશું કે છે કે સજીવી ખેતી એટલે યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરોને
સ્થાને. હવે પહેલા વિદ્યાર્થી મિત્રો સમજો કે રાસાયણિક ખાતર શું છે. તો રાસાયણિક ખાતર છે એ અકાર્બનિક ક્ષાર છે. બરોબર છે. રાસાયણિક ખાતર બરાબર અકાર્બનિક ક્ષાર. ક્ષાર એટલે તો હવે તમે સમજો છો સારી રીતે. બરોબર છે. અકાર્બનિક છે એટલે આમાં કાર્બનની હાજરી હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર મુખ્યત્વે છે એનપીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો આ ત્રણેય છે તત્વો એને કાર્બન સાથે લેવા દેવા નથી. આના સંયોજનોનો છે ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે અકાર્બનિક ક્ષાર છે. બરોબર. પણ આ અકાર્બનિક તત્વો પાછા વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી હોતા હોય છે. બરોબર. એટલે આના ઉપયોગથી વનસ્પતિને તો ફાયદો થાય છે, પણ આવા રસાયણોના ઉપયોગ કરવાથી વિદ્યાર્થી મિત્રો જમીનમાંના ઉપયોગી સૂક્ષ્મજીવો કે જે એકંદરે જમીનની ફળદ્રુપતા વધારતા હોય છે, આગળ હમણાં આવશે, તો એને છે એ નુકસાન થાય છે. બરોબર છે. અને કાર્બનિક તત્વો છે જમીનની અંદર ઓછા હોવાથી વિદ્યાર્થી મિત્રો એ કીટકો જે જમીનની અંદર રહે છે એને પણ પોતાનું ભોજન પ્રાપ્ત થતું નથી. એટલે જે ઉપયોગી કીટકો છે અળસિયા જેવા કે જે જમીનને ઢીલી પોચી બનાવવાનું કામ કરે છે એ પણ મૃત્યુ પામે છે. તો આનાથી છે એટલા માટે જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે છે એ ઘટતી હોય છે કે પોષક તત્વોનો અભાવ, ઉપયોગી સૂક્ષ્મજીવોનો અભાવ અને મિત્રો એવા કીટકોનો અભાવ. ચાલો, તો યુરિયા નાઇટ્રોજન યુક્ત છે એ રાસાયણિક ખાતર છે કે અન્ય રાસાયણિક ખાતરોનો છે ઉપયોગ કરવાનો નથી. એના સ્થાને શેનો ઉપયોગ કરવાનો છે એ જોઈએ. તો ખાતર નાખીએ છે શું કરવા? બરોબર છે. તો કે છે ભાઈ પાકની વૃદ્ધિ માટે, પાકને પોષણ મળે એના માટે. બરોબર છે. તો કે છે તેના સ્થાને, બરોબર છે, પાકના પોષણ માટે શું નાખવાનું છે? બરોબર, છાણીનું ખાતર. બરોબર. આ પણ છે ઓર્ગેનિક છે. આગળ કે છે અળસિયાનું ખાતર. હવે તમને એમ થશે હું અળસિયાને અંદર નાખી દેવાના છે. નહીં વિદ્યાર્થી મિત્રો, અળસિયાનું ખાતર તમે ઘરે પણ બનાવી શકો છો. આની માટે ઓસ્ટ્રેલિયાની પ્રજાતિ છે અળસિયાની, લાલ અળસિયા જેને કહેવામાં આવે છે, એ ઉછેરવી પડે છે. બરોબર છે. તો ઓસ્ટ્રેલિયાની અળસિયાની એક પ્રજાતિ છે. આનું નામ તમને જણાવી દઉં તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આનો બિઝનેસ પણ શરૂ થઈ ગયો છે, કારણ કે ઓર્ગેનિક ખેતી છે બધા કરવા માંડ્યા છે. તો ખાસ આ લોકો ઉછેરે છે. તમે પણ આ અળસિયાની મદદથી ઘરે ખાતર બનાવી શકો છો તમારા છે એ ગાર્ડન માટે, અથવા બજારમાંથી પણ છે એ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં મારો એક આ વિડીયો છે સરસ મજાનો કે કેવી રીતે વર્મી કમ્પોસ્ટ બનાવવું, અળસિયામાંથી ખાતર બનાવવું. છતાં પણ તમને અહીંયા પણ થોડું ઘણું સમજાવી દઉં છું. તો આની માટે એક પ્રજાતિ છે જેનું નામ છે એસિનિયા ફેટિડા. બરોબર. આ લાલ અળસિયા છે વિદ્યાર્થી મિત્રો 3-4 ઇંચ લાંબા હોય છે, અંદાજે થશે 1 ગ્રામ જેટલું વજન ધરાવતા હોય છે. બરોબર. આને ઉછેરવામાં આવે છે. બરોબર. આ અળસિયાની પ્રજાતિ એવી છે વિદ્યાર્થી મિત્રો જે હાથી જેટલું ખાય છે. બરોબર. રોજ પોતાના વજન જેટલો છે ખોરાક ખાઈ જાય છે. હવે તમારા ઘરનો જે બધો કચરો છે, નાળિયેરના છાલા છે, બરોબર છે, ઘરના શાકભાજી કે ફળોની છે છાલ કે નકામામાંથી નીકળતો પદાર્થ છે, ખાસ ખટાશયુક્ત પદાર્થ છે એનો ઉપયોગ કરવાનો નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો છે, બરોબર છે, એવું બધું છે જે તમારા ઘરમાંથી કચરો નીકળતો હોય છે ઓર્ગેનિક, કાર્બનિક, બરોબર છે, એ એક ડસ્ટબિન ની અંદર છે ભેગો કરીને એની અંદર છે માત્ર થોડું પાણી નાખી, થોડું ભેજ રહે એટલા માટે, બરોબર છે, આવા અળસિયા નાખી દેવાના છે. બરોબર. અળસિયા રોજ પોતાના વજન જેટલું એટલે અંદાજિત 1 ગ્રામ જેટલું ખાશે. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો જનરલી આપણા ઘરેથી રોજ 1-1.5 કિલો જેવો કચરો નીકળતો હોય છે. તમે જનરલી એક છે, બરોબર છે, 1 કિલો આવા અળસિયામાંથી પરચેસ કરો છો તો છે એ રોજનો એટલો બધો કચરો ખાઈ જશે. અને અળસિયાના આંતરડામાં છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું છે ખાતર તૈયાર થતું હોય છે, જે ખૂબ જ જમીનની ફર્ટિલિટી, ફળદ્રુપતા છે એ અનેક ગણી વધારી દેશે અમુક સમયની અંદર. એટલે ખાસ આજે છે એ ખેતરોની અંદર છે એ લાંબા જે ગાયનું છાણ છે, અન્ય બીજા કચરા ઓર્ગેનિક છે એ પાથરી અને એની અંદર છે આવા અળસિયા છે એ છૂટા મૂકી
અને છે એ આ ખાતર બનાવવાની પ્રવિધિ શરૂ થઈ ગઈ છે. તમે ખાસ ધોરણ છે એ 8 નો મારો એ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોશો તો એમાં અંતે છે કેવી રીતે આ ખાતર બનાવવું એની બધી જ માહિતી આપેલી છે. બરોબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ રીતે અળસિયાના આંતરડામાં બનતું ખાતર ખૂબ જ ઉપયોગી છે. પછી તો કે આમાંથી જે પાણી વધેલું છે એનો ઉપયોગ વર્મી વોશ તરીકે થાય છે. એમના હું તમને છે જૈવ નિયંત્રણ તરીકે કહીશ. એનો માત્ર સ્પ્રે કરવાથી છે કેટલા બધા ફાયદા થાય છે એ કહીશ. જેમાં આપણે પાણી ભેળવું હતું એ પણ છે વિદ્યાર્થી મિત્રો ઘણું બધું કામનું છે. ચાલો, તો છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, પછી કે છે અને કમ્પોસ્ટ ખાતર. એટલે વિદ્યાર્થી મિત્રો બધો જૈવિક કચરો છે એ ભેગો કરીને બરોબર છે એ પણ તમે અહીંયા ઉમેરી શકો છો. બરોબર છે. તમારા છે ઘરનો જે કચરો જૈવિક નીકળે છે, શાકભાજી છે, ફળો છે ઇત્યાદિ, બરોબર છે, એ અને છે થોડું છાણિયું ખાતર મિક્સ કરીને પણ તમે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો, આપણને ખબર પડી કે ભાઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનો નથી, એની બદલે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ચાલો, પણ પછી તો કે કીટકોથી છે પાકને બચાવવા શું કરવું? જંતુનાશક દવા છે, બરોબર, એ પણ એક કેમિકલ છે. તો એની બદલે છે શેનો ઉપયોગ કરવો? અથવા પહેલા શેનો ઉપયોગ થતો હતો ત્યારે કઈ આવા રસાયણો ન હતા ત્યારે? તો ચાલો એ જોઈએ. કે છે બરોબર ખાતર નો ઉપયોગ કરવો તથા પાક સંરક્ષણ માટે, એટલે પાકને કોઈ નુકસાન ન કરે એના માટે, પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાને બદલે, ચાલો જંતુનાશક દવાને બદલે શેનો ઉપયોગ કરવાનો છે એ જોઈ લઈએ. તો કે છે લીમડાનું દ્રાવણ. બરોબર છે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો લીમડો છે એન્ટી ફંગલ પ્રોપર્ટી ધરાવે છે, જીવાણુ નાશક છે. બરોબર છે. તો આ લીમડાનું છે તમારે દ્રાવણ બનાવી નાખવાનું છે. બરોબર. લીમડાના જ્યુસ નો ઉપયોગ તમે કરી શકશો. પછી બીજું ગૌમૂત્ર છે એનો ઉપયોગ કરી શકો છો. પછી ત્રીજું તો કે છે છાશનું દ્રાવણ, બરોબર, વગેરેનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે સણોસરાની અંદર લોક ભારતીમાં આવી જ રીતે ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી એનું સંપૂર્ણપણે છે જ્ઞાન દેવામાં આવે છે. તો આ વિશ કે આપણે એક વખત ત્યાં પણ છે કે જઈશું. પશુપાલન પણ બહુ છે ઉમદા ઉત્કૃષ્ટ લેવલે ટેકનોલોજીની મદદથી થાય છે. તો જંતુનાશક દવાને બદલે પાકને છે બચાવવા માટે આનો ઉપયોગ કરવાનો છે. અને બરોબર છે આગળ આપણે જોયું કે યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોને બદલે આપણે છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર કે વર્મી કમ્પોસ્ટ છે એટલે અળસિયાનું ખાતર છે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો હવે આના ફાયદા જોઈએ વિદ્યાર્થી મિત્રો. કે છે કે આ રીતે ઉત્પાદિત કૃષિ પેદાશની ગુણવત્તા ખૂબ જ ઊંચી હોય છે. બરોબર છે. આપણે તમે જોયું હશે કે અમુક ફ્રૂટ ઉપર લેબલ મારેલા હોય હાઈ ક્વોલિટી, ખરેખર ક્વોલિટી હોતી નથી વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. ત્યાંથી થોડું ફ્રૂટ છે એ ખરાબ હોય છે, બરોબર, એને બચાવવા માટે એની ઉપર છે એ આવી લેબલિંગ કરેલી હોય છે. પણ આ રીતે વિદ્યાર્થી મિત્રો જો ખેતી કરવામાં આવે તો આની અંદર ક્યાંય ને પણ ક્યાંય હાનિકારક તત્વો અંદર ભળતા નથી. તમે વિજ્ઞાનની અંદર જૈવ વિશાલન ભણશો ત્યારે તમને સમજાવીશ કે આવા તમે છે એ ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ છે એ જમીનની અંદર કરો છો. હવે મૂળ દ્વારા છે પોષક તત્વોનું પણ છે શોષણ થાય છે. એટલે આવા છે રસાયણો એ બેઝિકલી છે એ શાકભાજી કે ફળની અંદર ચાલ્યા જાય છે. એને તમે કોઈ પણ રીતે ધોઈને છે દૂર કરી શકતા નથી. તો જો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદિત કૃષિ પેદાશો છે એ હાઈ ક્વોલિટી વાળી હોય છે, એની ગુણવત્તા ખૂબ ઊંચી હોય છે. ગુણવત્તા સારી તો દામ પણ ઊંચા હશે. બરોબર. ખેડૂતને પણ અહીંયા ફાયદો છે. ચાલો કે છે આગળ કે તેમાં કુદરતી મીઠાશ, સોડમ અને
સ્વાદ હોય છે. વિદ્યાર્થી મિત્રો, બહારથી લાવેલી કેરી, બરોબર છે, પાકી કેરી અથવા કેળા આપણને છે ટેસ્ટી નથી લાગતા. કારણ એ છે કે ઓર્ગેનિક રીતે નેચરલી છે પકાવેલા હોતા નથી, એટલા માટે. બરોબર છે. આર્ટિફિશિયલી કેમિકલનો ઉપયોગ કરીને બધી વસ્તુ બનાવેલી કે પકાવેલી હોય છે, એટલે આપણને છે શાકભાજી ઘરના ભાવતા નથી. ટેસ્ટ કહાં હે? બરોબર છે, તો ટેસ્ટ યહાં હે. બરોબર, તેમાં કુદરતી મીઠાશ હોય છે. બરોબર છે, એની છે સુગંધ એવી હોય છે. બરોબર છે, જો વિદ્યાર્થી મિત્રો, અને સ્વાદમાં પણ એ ટેસ્ટી હોય છે. ચાલો, આનાથી આપણે ખાવામાં કઈ બેનિફિટ કરો કે છે તેમાં ખનિજ તત્વો એટલે મિનરલ્સ જે આપણી માટે જરૂરી છે, જુદી જુદી ધાતુઓ જે આપણા શરીરમાં હોવી જોઈએ. બરોબર છે, એ પછી કહે છે વિટામિન્સ અને જીવ શક્તિ વધારતા તત્વો હોય છે. જીવન શક્તિ આપશે. બરોબર, એટલે તમારી લાઈફ સ્પાન, એવરેજ લાઈફ તમારી વધારે એવા તત્વો હોય છે. બરોબર, તમને બીમાર પડતા અટકાવે, તમારી ઇમ્યુન પાવર સ્ટ્રોંગ કરે એવા તત્વો હોય. બધા વિટામિન આમાં હોય છે, નાશ થતા નથી. બરોબર, બધા ખનિજ તત્વો એટલે મિનરલ્સ આની અંદર જોવા મળે છે. ચાલો આગળ કહે છે કે આવી કૃષિ પેદાશોની બજારમાં ખૂબ માંગ છે. બરોબર, એટલે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પકવી હશે તો એની ઉપર ઓર્ગેનિક ફૂડ એવું લખેલું હશે. બરોબર છે, તો હાઈ ક્વોલિટી ફૂડ લખેલું હશે. કે છે આ રીતે તમે જો ખેતી કરી અને કંઈક ઉત્પાદન કર્યું છે તો આની બજારમાં માંગ છે. એવો વર્ગ છે કે જેને ક્વોલિટી વાળું ફૂડ સાંજ પડે જોઈએ છે, કે જેને છે એ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વાળો છે એ ખોરાક ખાવામાં રસ નથી. તો આની બજારમાં ખૂબ માંગ છે. તેથી ખેડૂતોને આવક પણ સારી રહે છે. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમે આત્મનિર્વાહ ખેતી કરતા હો, કદાચ તમારી પાસે છે ખેતર નાનું છે, તમારે અહીંયા વરસાદ થતો નથી, શુષ્ક ખેતી, સૂકી ખેતી કરતા હો, વરસાદ સારો એવો થાય છે, ભીની ખેતી કરતા હો, બાગાયતી બાગ બગીચા હોય કદાચ તમારી પાસે, બરોબર, કે સઘન ખેતી કરતા હો, કે ઝૂમ પદ્ધતિની ખેતી કરતા આદિવાસીઓ, તમે જો સજીવી ખેતી ગમે ત્યાં કરી શકો છો. આ પદ્ધતિ તમે ગમે ત્યાં એપ્લાય કરી શકો છો. કારણ કે ગૌમૂત્ર છે, છાસ કે લીમડાનું દ્રાવણ તમને સરળતાથી મળી રહેશે. બરોબર, એ જ રીતે છાણિયું ખાતર તમને સરળતાથી મળી રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ તમે ગમે ત્યાં એપ્લાય કરી શકો છો. એટલે અહીંયા પરિબળો ધ્યાનમાં લેવાના નથી. રણમાં તમે છે આદ્ર ખેતી ના કરી શકો, જ્યારે આ પદ્ધતિ તમે ગમે ત્યાં એપ્લાય કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી જ છે એ બીજી કૃષિ જોઈએ. બરોબર, એવા ખેડૂતો કે જેને થોડી થોડી પોતાની જમીનની ફળદ્રુપતાની ચિંતા છે. બરોબર, એટલે એને ટકાઉ ખેતી કરી શકે. આવા લોકો લાંબા ગાળે આગળ જશે. ચાલો, તો બીજી છે એ છે ટકાઉ કૃષિ. આ લોકોને થોડી થોડી ચિંતા છે કે અમારી લાંબા ગાળે જમીનનું શું થશે. બરોબર, બહુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, પણ છતાં એ લોકો થોડું ઘણું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. તો ટકાઉ કૃષિ એટલે બરોબર છે કેવી કૃષિ? તો કે છે આ કૃષિ પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જળવાય રહે તે માટે. બરોબર છે કે લાંબા ગાળા સુધી છે એ જમીનની અંદર ફળદ્રુપતા જળવાઈ રહે, ઉત્પાદન યોગ્ય એટલા ને એટલા પ્રમાણમાં થાય અથવા વધે, એ માટે આ લોકો શું કરે છે? બરોબર છે, તો કે છે
યોગ્ય અથવા વિવેકપૂર્ણ કરે છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ. યોગ્ય માત્રામાં લખો તો વધારે સારું લાગશે. યોગ્ય માત્રામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ. ચાલો પછી તો કે છે હજી જમીનની ફળદ્રુપતા છે આનાથી થોડીક તો ઘટશે, તો ફળદ્રુપતા પાછી લાવવા શું કરશે? તો કે છે પાકની ફેરબદલી કરશે. બરોબર છે. તો આ બીજું ફેક્ટર છે. પાકની ફેરબદલી કરવાથી શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતને છે એ વિકસાવેલી એક પ્રકારની છે એ પદ્ધતિ છે કે ઉત્તર ભારતમાં જનરલી છે કેવી રીતે ખેતી કરવામાં આવતી હતી? તો કે એક સિઝનની અંદર છે ધાન્ય પાક, કોઈ ઘઉં કે ડાંગર એ લેવામાં આવે, અને બીજી સિઝનની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ કઠોળની ખેતી કરવામાં આવે. આવું કરવાથી છે જમીનમાં નાઇટ્રોજનની છે એ પ્રમાણ વધી જતું હતું. શા માટે તમને સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો, શીંબી કુળની જે વનસ્પતિ છે હવે તમે કહેશો શીંબી કુળની વનસ્પતિ એટલે કઈ વનસ્પતિ? વિદ્યાર્થી મિત્રો, બહુ મોડર્ન નામ કીધો છે. ફોલીને જેના અંદરના દાણાનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ ને એ બધી વનસ્પતિ શીંબી કુળની કહેવાય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, જો શીંગ, મગફળી, ફોલીની અંદરથી દાણા લઈ લઈએ છે, વટાણા, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ તમે જુઓ તો ચણા, તો આ બધા શીંબી કુળની વનસ્પતિ છે. મોટા ભાગે બધા કઠોળ આવી ગયા તમે, બરોબર છે, બધી દાળ આવી ગઈ, તુવેર, અડદ, મસૂરની. તો આનાથી શું થશે વિદ્યાર્થી મિત્રો કે જો તમે આનું વાવેતર કરો છો ને તો શીંબી કુળની વનસ્પતિની, બરોબર છે, આ ચાલો આ મૂળ એના નીચે અહીંયા મૂળ દંડિકાઓ હશે, આવી આવી ગાંઠું હશે. આમાં વિદ્યાર્થી મિત્રો છે એ એક બેક્ટેરિયાની પ્રજાતિ છે જેનું નામ છે રાઇઝોબિયમ. બરોબર છે. ઈ આ મૂળ દંડિકામાં અંદર જઈ અને ત્યાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બરોબર. આ નાઇટ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે નાઇટ્રોજનનો ઉપયોગ છે ને આની અંદર પ્રોટીનની સંશ્લેષણ એની બનાવટમાં થાય છે. એટલે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, કઠોળ છે એ પ્રોટીનનો સ્ત્રોત છે. આવી રીતે અંદર પ્રોટીન આવે છે કે આની જે આ ગાંઠ છે ને ત્યાં છે એ આ રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા છે એ અંદર જઈ એને પોતે છે એ જોઈએ એવા પોષક તત્વો મેળવી એની સંખ્યા વધારશે ને અહીંયા છે એ બદલામાં નાઇટ્રોજન દેતા જશે. બરોબર. આ નાઇટ્રોજનનો ઉપયોગ છે એ પ્રોટીનનું સંશ્લેષણ અંદર પ્રોટીનની બનાવટમાં થશે. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ નાઇટ્રોજન જે અંદર છોડ્યો છે એ પછી છે અંદરથી બહાર જ આવે છે. બરોબર છે. અંદર જેટલો પ્રમાણમાં જોઈતો હશે એટલો અંદર રહેશે, બાકી બહાર આવશે. કારણ બધું છે જમીનમાંથી પોષક તત્વો અંદર જાય એવું જરૂરી નથી. અંદરના વધારાના પોષક તત્વો જમીનને પણ મળતા હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. અને આ નાઇટ્રોજનનું સ્થાપન થવાથી છે જે હેલ્ધી બેક્ટેરિયા છે, જે ઉપયોગી છે એ સૂક્ષ્મજીવો છે એની સંખ્યા વધે છે અને લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા પણ વધતી હોય છે. તો જો પાકની ફેરબદલી એટલે કરવામાં આવે છે કે એક વખત છે એ ધાન્ય પાક વાવશે, કોઈ ઘઉં કે ચોખા વાવશે, અને બીજી વખત છે એ ત્યાં ચણા વાવવામાં આવશે. બરોબર છે. તો આ પાકની ફેરબદલી કરવામાં આવે છે જમીનની ફળદ્રુપતા મેન્ટેન રહે માટે. જો વિદ્યાર્થી મિત્રો રોજ તમને એક ચોક્કસ પ્રકારનો ખોરાક ખવડાવવામાં આવે તો એ પોષક તત્વો તમારા શરીરમાં વધી જાય એમાંથી જે મળતા હોય, પણ અમુક પોષક તત્વો જે એમાં નથી એ ખોરાકની અંદર, એની તમારા શરીરની અંદર ખામી થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધતા ધરાવતો અને પોષક તત્વો સભર પૌષ્ટિક આહાર લેવો જોઈએ. સંતુલિત આહાર જેને આપણે કહીએ છીએ, અહીંયા પણ છે સંતુલન જરૂરી છે. એટલે પાક છે એ બદલાવતા રહેવા જોઈએ. આગળ જોઈએ તો કે ચાલો જંતુનાશક દવાનો ઉપયોગ, બરોબર, એ કરશો કે નહીં? તો અહીંયા એ નથી કરવામાં આવતો. આગળ તો શેનો ઉપયોગ કરે છે? ખાસ આ રીતે એક ધ્યાન રાખવાની છે. કે છે કે પાક સંરક્ષણ માટે કીટનાશક, નીંદણ નાશક કે જંતુનાશક દવાઓને બદલે જૈવ નિયંત્રક નો ઉપયોગ
બરોબર. વોટ ઇઝ બાયો કંટ્રોલર? જૈવ નિયંત્રક. તો વિદ્યાર્થી મિત્રો, એવા કુદરતી પદાર્થો કે જે વનસ્પતિને રોગ લાગુ પડતા અટકાવે છે, વનસ્પતિમાં રોગ ન થાય એ વાતનું ધ્યાન રાખે છે. બરોબર છે. નહીતર વિદ્યાર્થી મિત્રો એ બગડી જાય, અંદર સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ થવા માંડે. અથવા એવા કુદરતી પદાર્થો કે જે પાકને કીટકો, અન્ય સૂક્ષ્મજીવો કે ઉંદર જેવા છે કે પક્ષીઓ જેવા છે, પશુ પક્ષીઓથી બચાવે છે. તો આવા છે એ કુદરતી પદાર્થોને છે જો જૈવ નિયંત્રક, બાયો કંટ્રોલર્સ કહેવામાં આવે છે કે છે. બરોબર. એનાથી શું થશે તો કે પાકને છે રોગ લાગુ નહીં પડે. પછી તો કે પાક છે, બરોબર છે, એનું ભક્ષણ ઉંદર કે પક્ષીઓ દ્વારા કરવામાં નહીં આવે. એટલે પાક છે એની માટે આ છે એક સંરક્ષક તરીકેની જ ભૂમિકા ભજવે છે. મેં તમને જે વર્મી વોશ કીધું હતું વિદ્યાર્થી મિત્રો, એનો ઉપયોગ છે એ કોઈ પાક ઉપર કરવાથી અળસિયાના ખાતરમાં જે વધારાનું પાણી રહેલું છે એને, બરોબર, એક બોટલમાં ભરી અને એના સ્પ્રે તરીકે ઉપયોગ કરવામાં આવે છે વર્મી વોશ. એનો ઉપયોગ કરવાથી જો, બરોબર છે, એ કોઈ પણ છે એ પાકને રોગ લાગુ પડ્યો હોય, બરોબર છે, ત્યાંથી સડો થતો હોય તો એની ઉપર ઉપયોગ કરવાથી એ સડો આગળ વધતો અટકી જાય છે. બરોબર છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ અન્ય ગૌમૂત્ર જેવા છે પદાર્થો છે કે અમુક સાપના, ખેડૂતના મિત્રો છે સાપ જેવા, એ પણ જૈવ નિયંત્રકનું કામ કરે છે. જો જૈવિક જ છે, ઉંદરને ખાવાનું કામ કરે છે, અથવા અળસિયા જમીનની ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે. તો જો આ બધા જૈવિક મિત્રો જ છે, તો આ બધાના ઉપયોગથી વિદ્યાર્થી મિત્રો છે, બરોબર છે, એ પાકને બચાવવામાં અથવા જમીનની ફળદ્રુપતા વધારવામાં આવતી હોય છે. તો જૈવ નિયંત્રક છે એનો ઉપયોગ કરાય છે કીટનાશક, નીંદણનાશક અને જંતુનાશકને બદલે. એટલે ડીડીટી નો ઉપયોગ કરવામાં આવતો નથી અહીંયા. ચાલો, તો આ થઈ ગયું. હજી એક ચિંતા છે વિદ્યાર્થી મિત્રો, જળ સંરક્ષણ. તો ખાસ, બરોબર છે, ભૂગર્ભ જળ છે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બે જળવાઈ રહે એ માટે કેમિકલ્સ નો છે એ બહુ જાજો ઉપયોગ કરતા હોતા નથી. તો આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખો તો તમે લાંબા ગાળા સુધી છે ખેતીમાં ટકી શકશો. એટલે શું કહે છે, આ પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જળવાઈ રહે તે માટે યોગ્ય માત્રામાં જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની ફેરબદલી કરવામાં આવે છે. પાક સંરક્ષણ માટે કીટનાશક, નીંદણનાશક કે જંતુનાશક દવાઓને સ્થાને છે એ જૈવ નિયંત્રકનો ઉપયોગ કરાય છે. અને જળ સંરક્ષણ જેવી બાબતો ધ્યાનમાં લેવાય છે. છેલ્લે લખી નાખીએ. ચાલો, હવે ત્રીજી છેલ્લી પદ્ધતિ છે, જોઈએ. ઉદાહરણ સહિત સમજાવીશું. ઉદાહરણ નથી આપ્યું એટલે આ પણ પ્રકારની કૃષિ છે વિદ્યાર્થી મિત્રો એ ટ્રેન્ડમાં છે, મિશ્ર ખેતી. બરોબર છે. તો મિશ્ર છે એટલે કાંઈક તો ભેળસેળ હશે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે આ પ્રકારની કૃષિમાં ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિ, એટલે એવી પ્રવૃત્તિઓ જે ખેતી સાથે જોડાયેલી છે એ પણ કરવામાં આવે છે સાથે. આ પ્રકારની ખેતીમાં ખેતી સાથે સંલગ્ન જોડાયેલી પ્રવૃત્તિઓ જેવી કે કઈ કઈ છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પશુપાલન. જો વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે ખેતી ને પશુપાલન ને શું લેવા દે, પણ જો પશુઓ માટેનો આહાર છે ક્યાંથી આવે છે? બરોબર છે, ખેતરોમાંથી જ આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં જમીન હોય તો થોડી જમીનની અંદર છે પશુઓના ખાણ માટેનું છે એ વાવેતર કરવામાં આવે છે. બરોબર છે. એટલે ચાલો એના પણ ખોરાકનું સચવાય અને છે પછી તો કે છે દૂધ આવશે, એમાંથી આવક આવશે, પશુપાલન. પછી બીજું છે મરઘા બતકા ઉછેર.
પોલ્ટ્રી ફાર્મિંગ, તો આની માટેના અગેન દાણાઓ પણ છે, બરોબર છે, એ તમારી પાસે વ્યવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોની પણ છે, MS ધોની રિટાયર્ડ થયા બાદ, બરોબર છે, મરઘા ઉછેર, પોલ્ટ્રી ફાર્મિંગ ની તૈયારી કરી રહ્યો છે, બરોબર. આમાં પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી તમે ઈંડા અને માંસ બંનેની છે ખપત પૂરી કરી શકો છો. તો અગેન ગામડાની અંદર છે આ પણ ટ્રેન્ડમાં છે. ચાલો, તો મરઘા બતકા ઉછેર છે. પછી તો કે મત્સ્ય પાલન. ખાસ આનું ઉદાહરણ દઈશ વિદ્યાર્થી મિત્રો કે જનરલી તમે ડાંગરની ખેતી જોઈ હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં છે આખો ડાંગરનો છોડ અથવા પાક છે એ પાણીની અંદર હોય છે. પુષ્કળ પ્રમાણમાં પાણી છે એ ડાંગરની ખેતી માટે જોઈતું હોય છે, બરોબર. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો છે સાથે સાથે છે મત્સ્ય પાલન પણ કરવામાં આવે છે. ખરેખર ડાંગરને એટલા બધા પાણીની રિક્વાયરમેન્ટ તો નથી હોતી વિદ્યાર્થી મિત્રો, પણ પાક છે એને કીટકોનો મારો ન લાગે એટલા માટે છે, સૂક્ષ્મ જીવોથી નુકસાન ન થાય એટલા માટે છે એને પાણીની અંદર જ રાખવામાં આવતો હોય છે. ખરેખર આ એની પાછળનું મેઇન રીઝન છે. તો જો એમાં મત્સ્ય પાલન પણ કરી શકો છો, બરોબર. અહીંયાથી પણ આવક આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આ ઉદાહરણ આપણે લખી નાખીએ. તમારે મિશ્ર ખેતીનું ઉદાહરણ પૂછાય તો, જેમ કે ખેડૂત ડાંગરની ખેતી સાથે મત્સ્ય પાલન પણ કરે છે. કેવી રીતે મેં તમને સમજાવ્યું કે ડાંગર માટે તમારે છે પુષ્કળ પાણીની જરૂર પડે છે, અંદર માછલી પણ પાળવામાં આવે છે. હજી વિદ્યાર્થી મિત્રો એક છે એપીકલ્ચર. મધમાખી ઉછેર. વિદ્યાર્થી મિત્રો આ પણ હાઈલી પ્રોફિટેબલ બિઝનેસ છે. કારણ કે જો તમે મધમાખીને છે, બરોબર છે, એ જે રસ ફૂલોનો જોઈએ છે એ પણ ક્યાંથી આવવાનો છે? ત્યાંથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉત્તર ગુજરાત મહેસાણા ને એની અંદર છે એ એપીકલ્ચર મધમાખી ઉછેર પણ થાય છે. 2.5 વર્ષની અંદર તમારો પ્રોફિટ ડબલ થઈ જાય છે, બરોબર. આની પણ કાયદેસરની તાલીમ છે એ આપવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો પશુપાલન માટે પણ આજે 35% સબસિડીની જોગવાઈ છે નાબાર્ડ દ્વારા, બરોબર છે. સરકાર અહીંયા લોન પણ આપે છે. પશુ વીમો, બરોબર છે, જો ઢોર મૃત્યુ પામે તો તમને છે એ પણ આવક છે એ અહીંયાથી શરૂ આવી જાય છે. પૈસા છે તમને પાછા આપવામાં આવે છે. મરઘા બુટકા ઉછેર, મત્સ્ય પાલન, મધમાખી ઉછેર, આની માટે આજે સરળતાથી લોન, સબસિડીની સહાય અને આમાં આવકનું પ્રમાણ પણ જાજુ છે. એટલે ખેતી સાથે આ સંલગ્ન પ્રવૃત્તિ પણ ખેડૂત કરતો થયો છે. જેમ કે ખેડૂત ડાંગરની ખેતી સાથે મત્સ્ય પાલન પણ કરે છે. ખેતરમાં એક શબ્દ એડ કરી નાખજો. ચાલો, આ ઉદાહરણ થી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી છે કૃષિની પદ્ધતિઓ પૂરી થાય છે. હવે તો કે છે પાકનું વર્ગીકરણ કરવાનું છે ઋતુ અથવા આબોહવાને આધારે. ચાલો, તો એ સવાલ જોઈએ. ચાલો, મોસ્ટ આઈએમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, તફાવત સ્વરૂપે પૂછાય છે, બરોબર. પાકનું વર્ગીકરણ ઋતુને આધારે. ખરેખર વિદ્યાર્થી મિત્રો ઋતુ 2 માસની હોય છે, બરોબર. આપણે એક તો પેલા મિથ છે કે ઋતુઓ 3 છે, ઋતુઓ ખરેખર 6 હોય છે, બરોબર. પણ અહીંયા આપણે પાછી અગેન એ રીતે જોવાની છે. 3 ઋતુ જે મુખ્ય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરોબર. તો શિયાળામાં કયા પાક લેવાય છે, ઉનાળામાં કયા પાક લેવાય છે અને ચોમાસામાં કયા પાક લેવાય છે, એ રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો, રવિ પાક, પછી તો કે છે ખરીફ પાક અથવા જાયદ લઈ લઈએ પેલા. જાયદ પાક અને ખરીફ પાક, બરોબર છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાક
પહેલા આનો મતલબ સમજીએ તો કે છે શિયાળામાં લેવાતા કૃષિ પાકને રવિ પાક કહે છે. બરોબર, યાદ રખાવી દો વિદ્યાર્થી મિત્રો. તો તમે જો શિયાળામાં જ એક મસ્ત તહેવાર આવે છે ઉત્તરાયણ, જેને આપણે કહીએ છીએ મકર સંક્રાંતિ. એ દિવસે સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશે છે. જો તો ક્યાંક સૂર્ય સાથે છે એ સંકળાયેલો તહેવાર ક્યારે આવે છે? આવે છે વિદ્યાર્થી મિત્રો શિયાળામાં. તો આવી રીતે તમને છે એ યાદ રહી જશે. હજી બીજી રીતે યાદ રખાવી, રસીકરણ વેક્સિનેશન અને કોરોનાનું થશે તે જો તો રવિ પાક શિયાળામાં. બરોબર છે. તો બે માંથી કોઈ પણ એક રીતે તમે યાદ રાખી શકો છો. ચાલો અહીંયા જઈએ. ઓકે છે ઉનાળામાં લેવામાં આવતા કૃષિ પાકને ખરીફ પાક જાયદ પાક કહે. અગેન વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ઉમિયા માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? ઊંઝા. બરોબર છે, મહેસાણા. તો જો બરોબર છે ઉનાળામાં જાયદ પાક. બરોબર, ઊંઝા યાદ રાખવાનું છે. ચાલો બરોબર છે. અને અહીંયા તો કે છે ચોમાસામાં લેવામાં આવતા કૃષિ પાકને ખરીફ પાક કહે છે. બરોબર છે. ચાલો અહીંયા યાદ રહી જશે, ચોખવટ યાદ રાખવાનું છે. જો ચોમાસામાં ખરીફ પાક. ઓકે, હવે તો કે વિદ્યાર્થી મિત્રો જો જ્યારે ઉત્તર ધ્રુવની અંદર છે એ શિયાળો હોય, ત્યારે છે દક્ષિણ ધ્રુવની અંદર, દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળો. બરોબર, એટલે જો બધા દેશ માટે છે બરોબર છે. દાખલા તરીકે તમને કહું, અત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર સમર ચાલી રહ્યો છે, દક્ષિણ ગોળાર્ધમાં છે. ઇન્ડિયામાં છે તો વિન્ટર છે, શિયાળો ચાલી રહ્યો છે ઉત્તર ગોળાર્ધમાં. તો બધે કઈ ઋતુ છે એ એક સરખી ન હોય. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો ભારતના પરિપ્રેક્ષ્યમાં કહેવું પડશે કે આપણે શિયાળો ક્યારે આવે ને ત્યારે છે આપણે કયા કયા પાક લઈએ છીએ. બરોબર છે. ચાલો, તો શિયાળો ભારતમાં ક્યારે બેસે છે? તો વિદ્યાર્થી મિત્રો તમને છે એ સરસ મજાની રીતે બધું યાદ રખાવી દઈશ. બરોબર છે. સ્કૂલના ઉદાહરણ લઈ. ચાલો મને કહો, તમારું સ્કૂલનું સત્ર ક્યારે શરૂ થાય? તો કે જૂન જુલાઈમાં શરૂ થાય. ત્યારે વરસાદ આવતો હોય. જો વિદ્યાર્થી મિત્રો, તો જૂન જુલાઈમાં વરસાદ પણ શરૂ થાય. તો જૂન મહિનામાં તમારું સત્ર શરૂ થાય. બરોબર છે. જૂન થી જનરલી એપ્રિલ હોય છે. બરોબર, તો જો જૂન જુલાઈ છે બરોબર, ત્યાંથી પહેલા સત્ર પૂરું ક્યારે થાય? તો કે પહેલું સત્ર છે ને સાહેબ બરોબર છે નવરાત્રી પછી અમારે પરીક્ષા આવે પછી સીધું દિવાળીનું વેકેશન આપી દેશે. નવરાત્રી અને દિવાળી ઓક્ટોબર નવેમ્બરમાં આવશે. આ જોવું હોય તો જોઈ લેજો. ક્યારેક નવરાત્રી છે નવેમ્બર મહિના, બાકી ઓક્ટોબરમાં જ હોય છે. સપ્ટેમ્બરમાં ઘણી વખત આવી જાય છે. તો જનરલી વિદ્યાર્થી મિત્રો તમારું પહેલું સત્ર છે આપણે દિવાળીએ પૂરું થાય માની લઈએ. તો જુઓ તો ઓક્ટોબર નવેમ્બર. બરોબર છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો છે એ તમારું ચોમાસું ગણાશે. બરોબર છે. ક્યાં સુધી? જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી. બરોબર છે. એટલે છે તમારું પહેલું સત્ર છે આખું ચોમાસાને નામ દઈ દીધું. ચાલો બીજા સત્રની વાત કરીએ તો દિવાળી થી છે બરોબર છે હલકી હલકી ટાઢ પણ લાગે અને તમને ખબર છે ચોમાસું પૂરું થાય ફરીથી શિયાળો બેસે. બોલ્યો ઓક્ટોબર નવેમ્બર થી બરોબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તો બોર્ડની પરીક્ષા ક્યારે હોય? બોર્ડની પરીક્ષા હોય માર્ચ મહિના. બરોબર છે. ચાલો તો લખો માર્ચ એપ્રિલ. બરોબર, જનરલ શિયાળાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. આપણે ગુજરાત છે બરોબર, ત્યાં તો ફેબ્રુઆરીમાં એન્ડ આવી જાય છે શિયાળાનો, પણ જનરલી છે આખા દેશ વાઇઝ વાત કરી છે તો માર્ચ એપ્રિલ સુધી ક્યાંક ક્યાંક છે એ શિયાળો હોય છે. ચાલો
હવે તો કે પાછી બોર્ડની પરીક્ષા ક્યારે આવે? તો કે છે બોર્ડની પરીક્ષા આવે ભાઈ માર્ચ મહિના. બરોબર. ચાલો એનું પરિણામ ક્યારે આવે? તો કે જૂન મહિનામાં. બસ તો માર્ચ થી જૂન છે. બરોબર. જૂન મહિનામાં તમારું રિઝલ્ટ જનરલી આવતું હોય છે. માર્ચમાં એક્ઝામ લેવાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો ચોમાસું આખું છે આપણું સત્ર જે શરૂ થાય જૂન જુલાઈ માંથી કે પહેલું સત્ર આખું ઓક્ટોબર નવેમ્બર સુધી ઈ કેમાં લઈ લેવાનું છે? ચોમાસામાં. પછી તો કે દિવાળી ક્યારે આવે? તો કે ઓક્ટોબર નવેમ્બર માં આવે. ત્યાંથી છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા સુધી ચાલ્યું જવાનું છે માર્ચ એપ્રિલ સુધી. શિયાળો લઈ લો. ચાલો પછી તો કે ઉનાળો છે વિદ્યાર્થી મિત્રો એને ક્યાં સુધી કીધું? માર્ચ થી જૂન. માર્ચમાં બોર્ડ એક્ઝામ આવે અને જૂનની અંદર એનું રિઝલ્ટ આવે. આ રીતે યાદ રાખશો, કોઈ દી ભૂલાશે નહીં. નહીતર વિદ્યાર્થી મિત્રો હશે મિસમેચ થઈ જશે, કોઈનું ક્યાંક ચાલ્યું જશે. ચાલો હવે તો કે ભાઈ શિયાળામાં કયા કયા પાક લેવામાં આવે છે લખીએ. ચાલો તો શિયાળાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ઘઉં. બરોબર છે. એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો આપણા વેકેશન ની અંદર છે આપણા ઘરની અંદર ઘઉં સાફ થતા હશે. 4 મહિનાની અંદર પાક વ્યવસ્થિત તૈયાર થઈ તમારા ઘરે પહોંચી જતો હોય છે. પછી ચણા, પછી જવ, પછી સરસવ. બરોબર. પંજાબમાં છે આ લોકો સરસવનો શાક ખાવાના બહુ શોખીન હોય છે વિદ્યાર્થીઓ. પછી તો કે રાયડો, પછી તો કે અળસી વગેરે રવિ પાક છે. બરોબર છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી. બરોબર છે. આ બધા રવિ પાક છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ચોમાસામાં કયા પાક લેવાય છે. તો ડાંગર પાણીની બહુ જરૂર પડે એટલે ચાલો એ તો ખબર જ છે. પછી તલ. બરોબર. મગફળી. પછી તો કે છે મકાઈ. બરોબર. પછી તો કે કપાસ વગેરે ખરીફ પાક છે. ચાલો બરોબર છે. તો હવે તો કે ભાઈ છે ઉનાળામાં ખાસ વિદ્યાર્થી મિત્રો છે તરબૂચ આવે, ખબર છે. બરોબર. પછી શક્કરટેટી, કાકડી. બરોબર. આ ત્રણ ખૂબ સરળતાથી યાદ રહી જશે. પછી તો કે ક્યાંક ક્યાંક છે સિંચાઈની વ્યવસ્થા હોય. ડાંગર ગરમ અને ભેજવાળી વાતાવરણમાં થાય એટલે અહીંયા ડાંગર લેવામાં આવે છે. જો પાણી તમારી પાસે પુષ્કળ રહેતું હોય તો બરોબર છે. તો અહીંયા ડાંગરની ખેતી થાય છે, તલની થાય છે, મગફળીની થાય છે. ઉનાળામાં બાજરી જેટલી તપે એટલી સરસ મજાની થાય. બાજરી મકાઈની થાય છે. બરોબર છે. તો વગેરે જાહેર પાક છે. આ વિદ્યાર્થી મિત્રો જે વર્ગીકરણ મેં તમને કરાવ્યું છે અચૂક એક વખત તો આમાંથી છે ખાસ રવિ પાક અને ખરીફ પાક વચ્ચેનો તફાવત આપો. કે છે કે રવિ પાક અને જાયદ પાક વચ્ચેનો છે એ તફાવત આપો. આવી રીતે તમને અચૂક સવાલ પૂછાશે. પહેલો કયો પાક ક્યારે લેવામાં આવે છે એ સૂત્ર કે છે. પછી તો કે છે ભારતમાં એનો સમયગાળો કયો હોય છે. બરોબર છે. તો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ છે એ રવિ પાક માટે, જાયદ પાક માટે માર્ચ થી જૂન અને જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર છે એ ખરીફ પાક માટે હોય છે. આ યાદ રાખવાનું છે. અને કયા કયા પાક છે એ સીઝન ની અંદર લેવાતા હોય છે. અને ત્રીજો મુદ્દો બસ આટલું વેલ ઇનફ છે. બરોબર. તો યાદ કરી લેવાનું છે. ચાલો ક્વેશ્ચન નંબર 7 જોઈએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન. બરોબર છે કે ભારતમાં પાકનું વર્ગીકરણ. ભાઈ ભારતમાં કયા કયા પ્રકારના પાક લેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો પ્રકાર આવ્યા એટલે પાછા છે અમુક પરિબળો ધ્યાનમાં લેવા પડશે. લઈએ તો
વિદ્યાર્થી મિત્રો, જો તમારા નસીબ સારા હોય તો આ પણ લાંબા પ્રશ્નમાં પૂછાઈ જાય છે ઘણી વખત. સાવ નાનું વર્ગીકરણ છે, બરોબર. 5 મિનિટની અંદર છે તમે આખો ક્વેશ્ચન સરસ મજાની રીતે સજાવીને તૈયાર કરી શકો. તો પાકનું વર્ગીકરણ પણ પૂછાઈ શકે છે 4 માર્ક માટે, કારણ કે 8 પ્રકારના છે પાક ભારતમાં લેવાય છે ખાસ. એટલે ક્વેશ્ચન તમને છે અસાઇનમેન્ટ્સ ની અંદર ઘણીવાર જોવા મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો છે પાકના પ્રકાર, બરોબર છે. ક્વેશ્ચન નંબર 5, 6, 7 પાકના પ્રકાર કે પાકનું વર્ગીકરણ, બરોબર છે. તો ભારતમાં કયા કયા પાક થાય છે, કયા કયા પ્રકારના, એ જોવાનું છે. આની માટે આપણે પરિબળો કયા કયા ધ્યાનમાં લીધા છે એ જોઈએ. કે છે તો ભૌગોલિક વિસ્તાર, બરોબર છે. કે છે કે ભૌગોલિક વિસ્તાર છે ક્યાં આવેલો છે, કેવો છે, કેવી છે એ આબોહવા ધરાવે છે. બીજું જો વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક વિસ્તાર છે એ ખારો પ્રદેશ હોય તો અહીંયા નાળિયેરી થાય, આપણને ખબર છે, બરોબર છે. ભૌગોલિક વિસ્તાર છે જો પહાડી પ્રદેશ હોય તો વિદ્યાર્થી મિત્રો છે એ ત્યાં તમે ચોક કે ચા કે કોફીની ખેતી કરી શકો, કારણ કે મોટા ભાગે છે પહાડી ઢોળાવો ઉપર થાય. જો ભૌગોલિક વિસ્તાર ઉપરથી નક્કી થાય. આબોહવા ગરમ અને ભેજવાળી હોય તો વિદ્યાર્થી મિત્રો ડાંગરની ખેતી થઈ શકે. ગરમ આબોહવા હોય તો બાજરી તપે તો સરસ મજાની થાય, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા બાજરીની ખેતી થાય. સમશીતોષ્ણ હોય, બહુ ઠંડીની ને ગરમની, તો ઘઉંનો પાક બહુ સારો એવો થાય, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક વિસ્તાર, બીજું કીધું છે આબોહવા, પછી કીધું છે વરસાદનું પ્રમાણ. બરોબર છે. અગેન ડાંગર જેવા પાક માટે વરસાદ જાજો જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો અમુક કઠોળ છે ઓછા પાણીએ પણ છે લઈ શકાય, તો વરસાદનું પ્રમાણ જોવાનું છે, આબોહવા જોવાનું છે, ભૌગોલિક વિસ્તાર. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ, જમીનનો પ્રકાર અને ફળદ્રુપ. દાખલા તરીકે કાળી જમીન છે તો એમાં કપાસની અને શેરડીની ખેતી સારી થાય, લાવા મિશ્રિત હોય, બરોબર છે. કાળી ફળદ્રુપ ગોરાડું જમીન હોય તો વિદ્યાર્થી મિત્રો છે એ ત્યાં તમાકુની ખેતી સરસ મજાની થાય. તો આ પણ વસ્તુ જોવા જેવી છે. ચાલો તો કે છે જમીન નો પ્રકાર અને તેની ફળદ્રુપતા. ચાલો ના આધારે ભારતમાં થતા પાકનું વર્ગીકરણ નીચે મુજબ છે. ના આધારે ભારતમાં ઉત્પાદિત પાકનું વર્ગીકરણ નીચે મુજબ. પહેલા તો જોઈએ કેટલા પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો એ પાક લેવાય છે. ધાન્ય પાક, જેને આપણે અનાજ કહીએ છીએ, દાણો, ઘઉં છે, ચોખા છે, બરોબર છે, બાજરી છે. ચાલો ધાન્ય પાક. પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબર આવે છે કઠોળ, બરોબર છે. વેજીટેરિયન શાકાહારી લોકો માટે પ્રોટીનનો એકમાત્ર સ્ત્રોત. ચાલો પછી તો કે તેલીબિયા, કે જેને પીલીને એમાંથી તેલ પ્રાપ્ત કરી શકાય છે, બરોબર છે. પછી તો કે પીણા, બરોબર છે. ચાયની ચુસ્કી, કોફી પીવા માટે જોઈએ છે, બરોબર છે. ઓલું પીણું નહીં આવે વિદ્યાર્થી મિત્રો આપણું ફેવરિટ, કારણ કે એને બનાવવું પડે છે, બરોબર છે, ઉત્પાદિત થતું નથી. ચાલો પછી રોકડિયા પાક, ઉદ્યોગોનો કાચો માલ અહીંયાથી આવશે, બરોબર છે. ચાલો પછી કે છે ઔષધીય કે મસાલા પાક, બરોબર છે. કેટલા મસાલા આપણે છે હવેજમાં જરૂરી પડે છે, કેટલીક ઔષધિઓ પણ છે એનો આપણે એ મસાલાઓનો એ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો છે આ છે. ચાલો પછી તો કે છે ફળ અને કે છે શાકભાજી, બરોબર. ફ્રૂટ્સ પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, વિટામિન, ફાઈબર,
માટેનો સ્ત્રોત છે, બરોબર છે. શાકભાજી, બરોબર છે. વિટામિન્સ, મિનરલ્સ એમાંથી પણ મળશે. ચાલો, તો આમાં છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં કયા કયા ધાન્ય પાકો વવાય છે? ડાંગર સૌથી વધુ થાય છે, ચોખા, બરોબર. પછી તો કે ઘઉં, પછી બાજરી થાય છે, પછી જુવાર થાય છે, મકાઈ થાય છે અને જવ થાય છે, બરોબર. આ આટલા આપણે છે એ ધાન્ય પાકો લઈએ છે. કઠોળ, તો કઠોળની અંદર 3 દાળ ખાસ, બરોબર છે. તુવેર દાળ જે આપણે છે મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે. પછી અડદની દાળ ખાસ શિયાળામાં, બરોબર. પછી મસૂરની દાળ, બરોબર. પછી તો કે મગ, પછી તો કે મઠ, પછી તો કે વાલ, પછી તો કે ચણા, પછી તો કે વટાણા, બરોબર છે. તો જનરલી છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે આ કઠોળનો છે ઉપયોગ કરીએ છીએ. ચાલો, રાજમા પણ છે વિદ્યાર્થી મિત્રો, એને પણ એડ કરી શકો. તેલીબિયા, તો ખાસ હું તમને જેમ જેમ યાદ કરાવતો જાવ, જો વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતમાં જોવો ને તો એ લોકો સરસવના તેલમાં શાક બનાવે છે. તેલબિયા મુખ્યત્વે તો આપણે છે શાક બનાવવા માટે, બરોબર, એનો ઉપયોગ કરીએ છીએ. તેલનો, ખાદ્યતેલનો, બરોબર, મોણ તરીકે ઉપયોગ કરીએ છીએ બાકરીના. તો ખાસ પહેલા લખીએ સરસવ, બરોબર. પછી તો કે ભાઈ ચાલો નીચે આવીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં ભાઈ સિંગ તેલ, આપણે જેવા તેવા તેલ નો હાલ, એટલે મગફળી. સોરી વિદ્યાર્થી મિત્રો, પેન અલગ વાપરવાનું. સરસવ, મગફળી, બરોબર. સાઉથ ઇન્ડિયન લોકો ભાવેરની, નાળિયેરીના, કોપરેલ તેલનો ઉપયોગ કરે, બરોબર. આ સાથે વિદ્યાર્થી મિત્રો અમુક છે હેલ્થ કોન્શિયસ લોકો હોય જેને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે, સૂર્યમુખીનું તેલ, બરોબર છે. એ જ રીતે સોયાબીન ઓઇલ યુઝ કરે, બરોબર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એરંડામાંથી પણ તેલ નીકળે છે, તમને ખબર છે. ચાલો, પછી તો કે અળસીમાંથી પણ તેલ નીકળે છે. પછી તો કે ઘણા આપણે ગુજરાતી લોકો તલ તેલ વાપરે ખાવા. ચાલો, આ બધા તેલીબિયા છે, આને પીણીને તમે છે એમાંથી તેલ કાઢી શકો. ચાલો, પીણું મૂળ ભાંગી નાખો, મેં તો છે કાંઈ નહીં, ચા આવવા દો, બરોબર છે. ચા, કોફી અને મોર્નવિટા વાળા કઈ લીધા છે, કોકો પાવડર, બરોબર. ચાલો, રોકડિયા પાક અત્યારે છે ટ્રેન્ડમાં છે, બહુ ખેડૂતો આનો છે એ વધુ ને વધુ વાવેતર કરે છે. કપાસ, બરોબર છે. તો કઈ કોટન બિઝનેસમાં છે, બરોબર, સુતરાઉ કાપડનો ઉપયોગ થાય. શણ, જો વિદ્યાર્થી મિત્રો અત્યારે શણનો ઉદ્યોગ ઘણી બધી સમસ્યાનો સામનો કર્યો છે, પણ જો કંતાન છે ખાસ દોરડા બનાવવા માટે છે, બરોબર છે. તો એની માટે આજે પણ છે શણનો ઉપયોગ થાય છે, શણિયું કાપડ. ચાલો, પછી શેરડી. હવે તમને એમ થાય એટલે શેરડી, વિદ્યાર્થી મિત્રો શેરડીના કૂચાનો ઉપયોગ છે કાગળ ઉદ્યોગની અંદર થાય છે ખાસ, બરોબર છે. તો એટલે શેરડી છે એને રોકડિયા પાકની અંદર જોવામાં આવે છે, બરોબર. બીજે કઈ લખાઈ ન જાય. ખાસ કપાસ, શણ, શેરડી, રબર, જો આખો એક બિઝનેસ જ છે. અને તમાકુ પણ આમાં લેવામાં આવે છે, બરોબર. રોકડીયો પાક છે, બરોબર. પૈસા અહીંયા ગણાય છે. ચાલો, ઔષધીય કે મસાલા પાક. તો જો આપણે વિદ્યાર્થી મિત્રો ઘરે હવેજમાં વપરાય છે એ બધી વસ્તુ છે અહીંયા આવી જશે, બરોબર. ધાણા જીરું છે, પછી તો કે છે મરી છે કાળા, પછી તો કે મેથી છે, બરોબર છે. ખૂબ ઠંડક માટે સારી ગુણકારી છે વિદ્યાર્થી મિત્રો, આંખના નંબર ઉતારી એવી. મેથી, મરી, ધાણા જીરું, પછી વરિયાળી ધાણા દાળ, આપણે મુખવાસમાં મૂઠો ભરી ખાઈ જાય, બરોબર છે. વરિયાળી, ધાણા દાળ. પછી ખાસ વિદ્યાર્થી મિત્રો શિયાળામાં તો તમને છે શરદી સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો અજમો,
અજવાઈન જેને કહેવામાં આવે છે. તો ધાણા જીરું છે, મરી, મેથી, વરિયાળી, ધાણા દાળ, અજમા, ઈસબગુલ છે. બરોબર છે. ખાસ પાચન સંબંધિત સમસ્યાઓ માટે છે. આ છે. પછી લસણનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ઔષધ તરીકે થાય છે. ખરેખર પગના દુખાવા અથવા દવામાં પણ છે વપરાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ છે ઔષધીયો કે મસાલા પાક. બરોબર છે. ચાલો ફળ તો એ જોઈ લઈએ કે ચાલો કેરી, કેળા, સફરજન, ચીકુ, પોપૈયા, બોર, દ્રાક્ષ, જામફળ. બરોબર છે. તો કેરી, કેળા, સફરજન, ચીકુ, પોપૈયા, બોર, દ્રાક્ષ અને જામફળ વગેરે લખી શકો અહીંયા. ચાલો શાકભાજીની અંદર કેવા પ્રકારના છે શાકભાજી? બરોબર છે. એનું ભારતમાં વાવેતર થાય છે. તો ખાસ ખાઈ ખાઈ નાટા પાયટા છે બટેટા. બરોબર છે. પછી ડુંગળી, રીંગણ. બરોબર છે. કોબી કે ફ્લાવર. પછી તો કે છે ભીંડો. પછી તો કે દૂધી, વિવિધ ભાજી. બરોબર. પાલક છે પપાઈ માટે, પપાઈ જેવું થવું હોય તો. પછી પછી તાંજળીઓ છે. બરોબર છે. તો વિવિધ ભાજી, દૂધી, ભીંડો, કોબી, ફ્લાવર, રીંગણ, ટમેટા છે વિદ્યાર્થી મિત્રો, સલાડ, અવલિયો. ચાલો વગેરે. આ વર્ગીકરણ છે પૂરું થાય છે. આવા પ્રકારના છે. હવે આપણે પાક વિશેની માહિતી એટલા બધા તો નથી ભણવાના, પણ આમાંના મોટા ભાગના આવી જશે. આવા પાક વિશેની માહિતી છે આપણે આ પ્રકરણમાં જોવાની છે. તો ક્વેશ્ચન નંબર 7 સુધી આજે વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ છે એ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.